તો ગુડ મોર્નિંગ મિત્રો, આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ગુડ આફ્ટરનૂન થઈ ગઈ છે એટલે હું ગુડ મોર્નિંગ કહું છું અત્યારે બધાને, એના માટે સોરી. તો આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. જો ચેનલમાં નવા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ મારી મમ્મી બનાવ્યું છે મૂળાના પાનનું શાક, જે કે લોટવાળું છે. તમને દેખાતું હશે આયરો લોટ. હા, તો મિક્સ કરી નાખેલો છે મૂળાના પાનનું શાક મારી મમ્મી બનાવ્યું છે. ઓ માં લોયો પડી ગયો. આ રોટલી જે કે મારા પપ્પા ખાસે ગરમા ગરમ જલસા છે બાકી મારા પપ્પાને. અને મારી મમ્મી મને કામ આપી દીધું છે આ મૂળા સુધારવાનું. તો ચાલો કામ કરીને પછી તમને મળું. આ મમ્મી રોટલી બનાવી કેવી મસ્ત દેખાય, રૂપાળી રૂપાળી. આવી રૂપાળી રોટલી છે તો આપણે હોવા જોઈએ ને આવા રૂપાળા. રોટલી કેવી મસ્ત દેખાય, જો આને કહેવાય રોટલી ગરમ ગરમ. હવે આ મારા પપ્પાને દેવા જવાની મારે. ચાલો મળું પછી, જમીન પછી મળું બધાને. તો મિત્રો, અહીંયા હું આવી ગઈ છું મારા ઘરેથી દુકાને. આ છે મારી દુકાન, જે કે તમે મારા આગળના બ્લોગમાં જોઈ હશે, ને ના જોઈએ તો કાંઈ વાંધો નહીં, હું તમને બતાવી દઉં છું. હું તમારા માટે અહીંયા હાજર જ છું. તો આ જો આ મારા નખપાલિશનો કલેક્શન તમે જોઈ શકો છો. મસ્ત મસ્ત કલેક્શન્સ છે નખપાલિશનો. આ બધા છે અહીંયા ફાઉન્ડેશન્સ, કોમ્પેક્સ, ફેસ વોશ, પછી અહીંયા છે આ સોરી આને સ્કીપ કરી. ઓકે, અહીંયા છે કાજલ્સ વગેરે, આ છે કલર્સ વગેરે, મશીન્સ બી છે, મશીનરી છે, લોશન્સ છે, હેર કલર્સ છે, ફેશિયલ કિટ્સ છે. ઓલ ઓફ માય આ મારી દુકાન છે. તમે જોઈ શકો છો બહુ બધો માલ છે. અત્યારે હમણાં સ્ટોક અપ કર્યો છે માલનો. તો આને નહીં જોવાનું, આને જોવાનું. તો ચાલો મિત્રો, અત્યારે હું છું દુકાને ને હું તમને જઈશ હવે ઘરે જઈને મળીશ. ત્યાં સુધી તમે મારા ચેનલમાં હોવ તો તમે મારા ચેનલના અંદર જઈ અને શોર્ટ્સમાં જાઓ અને એન્જોય કરો મારા શોર્ટ્સ. અને અગર તમે ચેનલમાં નવા હોય ને તો એ તમે છે ને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો પહેલાં તો. પછી તમે જાજો ચેનલના અંદર, શોર્ટ્સ એન્જોય કરજો. અને આપણે મળીએ હવે ઘરે જઈને. ત્યાં સુધી મારા શોર્ટ્સ એન્જોય કરો. બાય બાય, બાય બાય. આમ કરવા જતી જ કાંઈ ઊંધું થઈ ગયું. ચાલો હવે કસ્ટમર આવે મારે, એટલે હું પછી વાત કરું તમને બધાને. ઓકે, ત્યાં સુધી આપણે જઈએ બારે. મતલબ તમે લોકો બહાર જાઓ અને મારા ચેનલ ઉપર જાઓ. મતલબ બહાર એટલે મારા ચેનલ ઉપર જઈ અને શોર્ટ્સ એન્જોય કરો. અને સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ કરી નાખો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એટલે આ પંજાએ ને તમારા માથે મારીશ, એટલું આવડે છે મને. તો ચાલો પછી મળું હવે. 1 hour later. તો મિત્રો, અહીંયા હું ઘરે આવી ચૂકી છું. ના મમ્મીને મામાને કોફી બનાવી દઉં છું. તો આપણે કોફી બનાવીને પછી મળીએ. તો ત્યાં સુધી અમારા બ્લોગને એન્જોય કરો તમે. ચાલો, કોફી ઉકળી ગઈ છે. તો હવે આના અંદર કોફી નહીં નાખવાની, કપના અંદર કોફી નાખીને ભાવે એ લોકોને. તો ચાલો મળું બનાવીને પછી. તો મિત્રો, આ મારી મમ્મીને મેં કોફી આપી દીધી છે. કેવું લાગી રહ્યું છે? તમારી દીકરી તમારા માટે કામ કરે એવું? સારું, ચાલો. એવું જ મને આ મારું મંદિર. 2 hours later. તો મિત્રો, આમાં મેં આમાં એક અખતરો કર્યો છે સેન્ડવિચ બનાવવાનો, જે કે મમ્મી નવું લઈ આવી છે. હવે આને અખતરાને ખોલશું આપણે. મમ્મી જરાક ખોલો તો મદદ કરો જરાક. આ તો આવા કટકા થઈ ગયા લે મારી બ્રેડના. તો આ જો સેન્ડવિચ તૈયાર થઈ ગઈ આપણી. આના અંદર કાંઈ નાખ્યું નથી આપણે, હજી જરાક વાર શેકી નાખીએ આપણે આને. તો ચાલો શેકી નાખીએ આપણે. તો મિત્રો, આને આવી રીતે શેકી લેવાનું. આમ જો આમ આને આ એક બાજુથી પકડ્યું, આ બીજી બાજુ પલટાવો. ગરમ થઈ જાય એટલે વળી 2 મિનિટ રાખો, વળી પાછું બીજી બાજુ પલટાવી નાખો. બની ન જતા સારું, બીક લાગે એની જ. હાલો, બીજી બાજુ પલટાવી નાખીએ આપણે. આ બીજી બાજુ થઈ જાય તો સારું. એવું તો લાગેલું થઈ જશે, પણ બંધ લગી
રોટલી બનાવી જો ગરમ ગરમ આવી જાય કોઈને આવતા રહ્યો ઘરે ખાવા રોટલી આ તો શેકાય આમ શેકવાની હો હવે આને હું કાઢી લઉં ને તો વળી છે ને બળી જાય તો મજા નહીં આવે ખાવાની તો ચાલો આને કાઢીને પછી બધો તો ચાલો મારા સાથે તો મિત્રો આ થઈ ગઈ છે તૈયાર સેન્ડવીચ આપણી તો આને કાઢીને પ્લેટમાં નાખી દઉં હવે પપ્પાને દેવાની છે આપણે તો નહીં ખાવાનું આહા હવે કાઢવી કેવી રીતે મારે ગરમ ગરમ પ્લેટ લઈ લઈશું પ્લેટ તો છે જ આપણે ચીપ્યો આને શું કહેવાય ચીપ્યો જે પણ ગુજરાતી વ્યક્તિ હશે એની મમ્મી છે ને આને જોઈને દાંત કાઢતી હશે આને ચીપ્યો કહેવાય નાનકડા હતા ને ત્યારે છે ને મમ્મી બીવડાવતી કે છે ને તોફાન વધારે કરીશ ને તો ચીપ્યો ગરમમાં ડાળ દઈશ યાદ હોય તો કોઈ પણ મમ્મી હશે ને એને યાદ હશે આ જો પાછળથી મસ્ત રોસ્ટ થઈ ગઈ છે આપણી સેન્ડવિચ આપણે થાળીમાં કાઢી લઈશું આપણે તો ચાલો હવે આને ઠંડુ થવા રાખી દઈએ હવે હું એન્જોય કરીને પછી મળું તમને બધાને